નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોપાલ વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આગળ આપણે વિષય એસપીસીસી ની અંદર બેંકને લગતો પત્ર વ્યવહાર ની શરૂઆત આપણે કરી હતી. આગલા વિડીયોની અંદર બેંકને લગતો જે પત્ર વ્યવહાર છે જેની અંદર આપણે જોયું કે બેંકની જરૂરિયાત શું છે, બેંકનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, બેંક આપણને કઈ રીતે મદદરૂપ છે. પછી આપણે આગળ જોયું કે બેંકને આપણે કેવા વિનંતી પત્રો લખીએ છીએ, કેવા ફરિયાદ પત્રો લખીએ છીએ, આના વિશે આપણે આગળ ચર્ચા કરી હતી. ત્યારબાદ બેંકને ધ્યાનમાં રાખીને બેંકને લગતા જે કંઈ પણ પત્ર હતા, વિનંતી પત્રો અને ફરિયાદ પત્રો, એમાંના આપણે આગલા લેક્ચરની અંદર 2 કે 3 પત્ર જોયેલા છે. બરાબર. હવે નેક્સ્ટ આ વિડિયોની અંદર આગળના આપણે પત્ર વિશે વાતચીત કરીએ. હવે એની અંદર પહેલી વસ્તુ તો એ છે કે બેંક દ્વારા આપવામાં આવેલું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે તે અંગેની જાણ કરતો પત્ર લખો અને નવું કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયાની જાણકારી. ક્રેડિટ કાર્ડ, બરાબર, જે ક્રેડિટ કાર્ડ છે એ ખોવાઈ ગયું છે અને નવું ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાનું છે તો એના માટે બેંક સાથે કેવો પત્ર લખવાનો થાય, કેવા શબ્દ લખવાના થાય, એના વિશેની આપણે વાત કરી છે. બરાબર. તો જોઈએ આપણે આગળ. ડોક્ટર પૂર્વેશ જે શાહ, 11 પટેલ કોલોની, રમુજી હોલની સામે, જવાહરનગર, અમદાવાદ 380-009, 10મી જૂન 2017. બરાબર. અને એના મોબાઈલ નંબર આપેલા છે. બરાબર, 10 આંકડાના, અથવા આપણે લેન્ડલાઈન નંબર હોય તો લેન્ડલાઈન નંબર પણ લખી શકીએ છીએ, આપણે ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી પણ લખી શકીએ છીએ. મેનેજર્સની આઈસીઆઈસીઆઈ બેંક, રામબાગ શાખા, મણિનગર, અમદાવાદ 380-009. હવે આઈસીઆઈસીઆઈ બેંકને ક્રેડિટ કાર્ડ ધરાવતા છે અને પત્ર વ્યવહાર લખેલો છે. બરાબર. વિષયમાં ક્રેડિટ કાર્ડ ખોવાઈ જવાની જાણ કરવા. ક્રેડિટ કાર્ડ જે કંઈ પણ છે બરાબર તે ખોવાઈ ગયું છે. બરાબર. હવે જે ક્રેડિટ કાર્ડ છે એ ખોવાઈ ગયું છે એના માટે આપણે બેંકને જાણ કરવી. બેંકને ઓટોમેટિક ખબર પડી જતી નથી. તો સબ્જેક્ટની અંદર આપણે લખ્યું વિષયની અંદર ક્રેડિટ કાર્ડ ખોવાઈ જવાની જાણ કરવા બાબતે. હવે સૌપ્રથમ આપણે વ્યક્તિનું સરનામું જોયું, આંતરિક સરનામું જોયું, આઈસીઆઈસી બેંકનું અને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી, આ તે વસ્તુ લખતા પછી એનો આપણે સબ્જેક્ટ જોયું. હવે મુખ્ય વસ્તુ આપણે જોવાની છે પત્રનો મુખ્ય ભાગ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ બોડી ઓફ ધ લેટર, જેના 3 ભાગ પાડવામાં આવે છે: પ્રારંભિક પત્ર, મધ્ય પત્ર અને અંતિમ પત્ર. આનાથી તમે બધા પરિચિત છો, છતાં પણ તમારી જાણ માટે સંબોધન. સાહેબશ્રી, હું છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં સેલરી એકાઉન્ટ નંબર 205218-315 ધરાવું. સેલરી એકાઉન્ટ એટલે કે આપણે બીજા શબ્દમાં કહીએ તો પગાર માટેનું એકાઉન્ટ ધરાવે છે. બરાબર. જે કોઈ પણ જગ્યા ઉપર તે નોકરી જોબ કરતા હોય તો એની જે કંઈ પણ સેલરી છે એ એકાઉન્ટની અંદર જમા રાખવી. આ સાથે આ એકાઉન્ટને આધારે મેં બેંક દ્વારા અપાતી ક્રેડિટ કાર્ડની સેવા પણ પ્રાપ્ત કરી છે, જેનો નંબર, જે કંઈ પણ નંબર આપણને આપેલો છે, બરાબર, 12 આંકડાનો જે કંઈ પણ નંબર આપેલો હોય છે, એટીએમ કાર્ડ હોય છે, બરાબર, એની ઉપર જ તે લખેલો હોય છે આગળની સાઈડ. બરાબર. પત્રની અંદર આપણે ઘણા બધા પત્રમાં નંબર આખો આપેલો હોય, ઘણા બધા પત્રમાં નંબર છે એ અધૂરો આપેલો. અવારનવાર બીઆરટીએસ ની સેવાનો ઉપયોગ કરું છું. બરાબર. તારીખ 9મી જૂન 2017 ના રોજ આ સેવાના ઉપયોગ દરમિયાન મારું પર્સ ચોરાઈ જતા તેમાં રહેલા આ કાર્ડ પણ મેં ગુમાવ્યું છે. બીઆરટીએસ ની સુવિધા એટલે એવી સુવિધા છે કે મોટા મહાનગરોની અંદર મહાનગરપાલિકા દ્વારા આ સુવિધા પ્રેરિત કરવામાં આવે છે. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું તો રાજકોટ, બરાબર, મહાનગરપાલિકા દ્વારા પ્રેરિત કરવામાં આવેલી છે. અને મહાનગરપાલિકા દ્વારા એટલા માટે પ્રેરિત કરવામાં આવેલી છે કે ખાસ કરીને જાહેર જનતાના લાભ, જાહેર
જેમ જીઆરટીએસ બરોબર એસટીની બસની સુવિધા છે, એમ બીઆરટીએસની બસની સુવિધા હોય છે. એનો જે કંઈ પણ રસ્તો છે એ નિશ્ચિત નક્કી કરેલો હોય છે. એ રસ્તાથી એનો અંત જે કંઈ પણ અંતિમ જે કંઈ પણ સ્ટોપ આવતો હોય એની વચ્ચે ટૂંકમાં એના રસ્તા ઉપર કાયમીને માટે આ બસ છે દોડતી હોય છે. આ રસ્તા ઉપર બીજા કોઈ પણ વ્યક્તિ ચલાવી શકતા નથી. દાખલા તરીકે મેં તમને રાજકોટનું ઉદાહરણ આપ્યું તો રાજકોટમાં ગોંડલ ચોકડીથી છેલ્લું સ્ટોપ આવે છે ગ્રીનલેન્ડ ચોકડી, ત્યાં સુધીની આ બીઆરટીએસની સુવિધા શરૂ છે. જેથી કરીને જે કોઈ પણ વ્યક્તિ છે ધંધા બિઝનેસ માટે નોકરી માટે જવું હોય તો એને એનું પોતાનું પર્સનલ સાધન સાથે લઈ જવું પડતું નથી અને બીઆરટીએસનો લાભ લઈ શકે છે. એટલા માટે શબ્દ આવ્યો છે બીઆરટીએસની સેવાઓનો ઉપયોગ કરું છું. તારીખ 9મી જૂન 2017ના રોજ આ સેવાના ઉપયોગ દરમિયાન મારું પર્સ ચોરાઈ જતા તેમાં રહેલા કાર્ડ પણ મેં મૂકેલું છે, ગુમાવ્યું છે. એનું પર્સ પાકીટ છે એ પડી ગયું છે, ચોરાઈ ગયું છે બરાબર. એની અંદર આ કાર્ડ હતું, તે કાર્ડ છે એ ખોવાઈ ગયું છે, એટીએમ કાર્ડ. આપ સાહેબને નમ્ર વિનંતી છે કે મારા ક્રેડિટ કાર્ડ નંબર ના તમામ વ્યવહારો સત્વરે બંધ કરશો. આ અંગે ગઈકાલે જ મેં બેંકના ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી દીધી છે. આની અંદર જે કંઈ પણ એટીએમ કાર્ડ દ્વારા જે કંઈ પણ વ્યવહારો કરું છું, જે બધા તમે વ્યવહારો કરી દેજો, બંધ કરી દેજો, જેથી કરીને જે મારું એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ છે તે બીજા કોઈ એનો ઉપયોગ કરી શકે નહીં. બીજા વ્યક્તિને કદાચ હાથમાં આવેલું હોય તો પણ તે ઉપયોગ નથી કરી શકતો, કારણ કે ઈ ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડને ચલાવવા માટે 4 આંકડાનો પાસવર્ડ હોય છે. આ 4 આંકડાનો પાસવર્ડ આપને એટલે જ ખબર હોય છે, એટલે કે કાર્ડ ધારકને એટલે જ ખબર હોય છે, બધાને ખબર હોતી નથી. પણ છતાં અત્યારે હાલ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એનો ઘણા બધા વ્યક્તિઓ ટૂંકમાં જે કાર્ડના નંબર હોય છે ઉપર લખેલા, હમણાં તમને કાર્ડ બતાવો, આ કાર્ડના જે કંઈ પણ નંબર લખેલા હોય છે, નંબરને ધ્યાનમાં રાખીને પાસવર્ડ છે તે ગમે એમ કરીને ઇસ્યુ કરી શકે છે બરાબર. જે આપણે વાત કરીએ તો જે કાર્ડ છે બરાબર 2 4 6 8 10 12 આંકડાનો નંબર હોય છે. 12 આંકડાનો નંબર છે. આ 12 આંકડાના નંબરને ધ્યાનમાં રાખીને તમારા આ એટીએમ કાર્ડનો પાસવર્ડ શું છે 4 આંકડાનો માણસ ગોતી શકે છે અત્યારે હા. અને પાછળ આપણે એક શબ્દ એવો છોકરાઓ કે ટોલ ફ્રી નંબર બરાબર. જે ટોલ ફ્રી નંબર છે આ તમારા એટીએમ કાર્ડના નંબર છે, 12 આંકડાનો ડિજિટ, અને એની 12 આંકડાની પણ 14 આંકડાનો નંબર છે બરાબર. એની એક્ઝેક્ટ પાછળ ટોલ ફ્રી નંબર કરીને 1800 ની શરૂઆત થાય છે, 1800 આના ઉપર તમારે પહેલા જાણ કરવી પડે. તો ટોલ ફ્રી નંબર ઉપર કે મેં જાણ કરી દીધી છે. ટોલ ફ્રી નંબર ઉપર જાણ એટલા માટે કરવી પડે કે આ ટોલ ફ્રી નંબર છે 24 કલાક એક્ટિવેટ હોય છે બરાબર. આની અંદર તમે જાણ કરી દો અને તમારી પાસે સૌપ્રથમ તો તમે કોલ કરો ટોલ ફ્રી નંબર ઉપર, એટલે તમને પણ કરો એ લોકો પૂછે છે તમારા કાર્ડના નંબર. મેં જે હમણાં તમને કીધા આ નંબર તમને યાદ હોવા જોઈએ. એટલા માટે એનું ખાસ છોકરાઓ મગજમાં રાખવાનું કે આપણા ઘરની અંદર, આપણા ફેમિલીની અંદર જેટલા એટીએમ કાર્ડ છે એની એક એક નકલ એટલે કે ઝેરોક્સ કરી અને આપણે છે ને વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ સાચવી રાખવાની. અને આપણે આઈડી પ્રૂફ પણ નથી આપવાનું. પણ મેં તમને જ્યારે કીધું કે આ વસ્તુનો ફોટો પાડેલો મોબાઈલમાં હોવો જોઈએ, પણ મોબાઈલમાં ફોટો પાડેલો હોય તો એનો દુરુપયોગ પણ થઈ શકે છે. એના કરતાં ધ બેસ્ટ રસ્તો એ કે આની એક એક નકલ કરી, માનો કે આપણા ફેમિલીમાં 5 મેમ્બર રહીએ છે, એમાં 3 વ્યક્તિ એટીએમ કાર્ડ ધરાવે છે, ક્રેડિટ કાર્ડ ધરાવે છે, તો એનો એક એક નકલનો ફોટો પાડી અને આપણે આપણા ડેટાબેઝમાં સાચવીએ, જેથી કરીને જ્યારે આ એટીએમ કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય, પડી જાય કે કોઈ પણ ઇસ્યુ ઉદ્ભવે ત્યારે એનો ટોલ ફ્રી નંબર પણ આગળ પાછળની નકલ કરેલી હોય તો આ ટોલ ફ્રી નંબર ઉપર આપણે પરબારો કોલ કરીએ તો એ લોકો પરબારા એટીએમ કાર્ડના 14 આંકડાના ડિજિટ માંગે છે. આ 14 આંકડાનો ડિજિટ તમે આપી દો એટલે 20 સેકન્ડે તમારું આ કાર્ડ છે બ્લોક કરી દે છે. બ્લોક થઈ જાય પછી કોઈ પણ વ્યક્તિને આ કાર્ડ મળ્યું હોય તો એનો તે ઉપયોગ કરી શકતો નથી. એટલા માટે ખાસ મેં જે બાબત કીધી મગજમાં રાખો. તો ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરી દીધી છે. આપ શ્રી જાણો છો કે તે મુજબ નોટબંધી પછી આર્થિક વ્યવહારોમાં પ્લાસ્ટિકનું નાણું અનિવાર્ય બની રહ્યું છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી આ એકાઉન્ટ માટે ઉપરોક્ત નંબરનું ક્રેડિટ કાર્ડ બ્લોક કરી નવું કાર્ડ કાઢી આપશો. આ માટે જો કોઈ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી હોય તો તે જણાવશો. આ
આપ શ્રીના સાથ સહકારની અપેક્ષા છે. તમારું જે જૂનું એટીએમ કાર્ડ છે તે બંધ કરી આપો અને નવું એટીએમ કાર્ડ છે મને ઇસ્યુ કરી આપો. આ માટેનો પત્ર વ્યવહાર પણ એટલું હું ધ્યાનમાં રાખવાનું છું કે જે વખત રિપીટ કરું છું કે જે આપણું કાર્ડ બંધ થયેલું છે પહેલા એને બ્લોક કરાવવાનું, બંધ કરાવવાનું છે. આની પ્રોસેસ પૂરી થાય પછી આપણે નવા કાર્ડ માટે પત્ર વ્યવહાર કરવાનો છે. પહેલું આપણું કામ આ, બરાબર. અને બેંકને પત્ર લખ્યા પહેલા માનો કે કદાચ કોઈ કારણસર ટોલ ફ્રી નંબર ઉપર તમારો કોલ ન લાગ્યો તો પહેલું કામ કરવાનું છે બેંકને કોલ કરવાનો છે. બેંકને પત્ર લખવા નથી પડવાનો. આ તો પત્ર એક આપણી સમજણ માટે એક વચન આપણે સમજ્યા, બરાબર. કાયદેસર અત્યારે રિયાલિટી પ્રમાણે તમને કહું તો પહેલા બેંકના જે કંઈ પણ લેન્ડલાઇન નંબર હોય છે, જે આપણને પાસબુક આપેલી હોય છે, પાસબુકના પહેલા પેજ ઉપર હોય છે, બરાબર. તો પાસબુકના જે પહેલા પેજ ઉપર જે આપણને લેન્ડલાઇન નંબર જોવા મળે છે એ લેન્ડલાઇન નંબર ઉપર પહેલા વ્યવહાર કરવાનો. અને લેન્ડલાઇન નંબર ઉપર તમે કોલ કરશો તો બેંકનો કર્મચારી તમારા કાર્ડ માટેના જે 14 ડિજિટના આંકડા છે તમારી પાસે માંગશે, બરાબર. એટલે એ લોકો બ્લોક કરી આપે જો આપણાથી બ્લોક ન થાય તો, બરાબર. અને ત્યાં રૂબરૂ પણ જઈ શકીએ છીએ. આ પ્રોસેસ પૂરી થાય પછી નવું એટીએમ કાર્ડ છે મેળવવા માટેની પ્રોસેસ કરો. આપનો વિશ્વાસુ ડોક્ટર પૂર્વેશ શાહ હોત, બરાબર. આ ક્રેડિટ કાર્ડ ખોવાઈ જવાની જાણ કરવા માટેનો જે પત્ર હતો, ખોવાઈ જાય તો શું શું કામગીરી કરવી અને નવા માટે તો ખાલી તમારે બેંકનું જે કંઈ પણ એ લોકોએ ફોર્મ ઇસ્યુ કરેલું હોય એ ફોર્મ ભરી દો એટલે નવું એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ છે એ તમારા ઘરના સરનામા ઉપર પાછું આવી જાય. એના માટેનો જે કંઈ પણ બેંક ચાર્જ રાખેલો હોય એ ચાર્જ છે આપણે ભરવો પડે, બરાબર. અથવા આપણા ખાતાની અંદરથી ઓનલાઈન કટાવવું થઈ જાય, બરાબર. આ આપણે પત્ર જોયો ક્રેડિટ કાર્ડ ખોવાઈ જવાની જાણ કરવા માટેનો પત્ર. હવે નેક્સ્ટ એના પછીનો પત્ર છે બીજો પત્ર બેંકને લગતો કે તમારી પેઢીને નામે બેંકમાં ચાલતું ખાતું બંધ કરવા માટેનો પત્ર દેના બેંક ભરૂચ. સૌપ્રથમ કોઈ પણ બેંક XYZ અને આપણે જે કંઈ પણ બેંકની અંદર બચત ખાતું હોય કે ચાલુ ખાતું, કરંટ એકાઉન્ટ કે સેવિંગ એકાઉન્ટ જે કંઈ પણ ધરાવતો, સૌપ્રથમ તો આપણે મુખ્ય વસ્તુ એ છે કે ખાતું બંધ કરવાની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે. તો ખાતું બંધ કરવાની જરૂરિયાત ત્યારે ઉદ્ભવે કે જ્યારે આપણે ખાતાનો ઉપયોગ ન હોય, બરાબર. ખાતાનો ઉપયોગ આપણે નજીકના સમયમાં ક્યારેય કરવાનો ન હોય ત્યારે ખાતું બંધ કરવાની આપણે પરિસ્થિતિ ઉદ્ભવે, બરાબર. જરૂરિયાત નથી, આપણે ખાતાનો નજીકના સમયમાં પણ ઉપયોગ નથી કરવો, બરાબર. ત્યારે આપણે આપણું ખાતું બંધ કરાવી શકીએ છીએ. એ ખાતાની અંદર વાત કરું તો આપણી પેઢીનું ખાતું હોય તો ભલે, અથવા આપણું પર્સનલ એકાઉન્ટ હોય તો પણ ભલે. કોઈ પણ એકાઉન્ટ હોય આપણે બંધ ત્યારે કરાવી શકીએ જ્યારે આપણે નજીકના સમયમાં પણ આ ખાતાનો ઉપયોગ પાછો ક્યારે કરવાનો હોય નહીં ત્યારે. ખાસ કરીને દાખલા તરીકે કારણ તો કોઈ પણ વ્યક્તિ છે, બરાબર. દાખલા તરીકે કોઈ પણ સિટીમાં રહેતો હોય તો મોસ્ટ ઓફ સિટીની બેંકમાં જ ખાતું ખોલાવેલું હોય. હવે એને કોઈ કારણસર દાખલા તરીકે વિદેશ જવાનું થયું અથવા જે જગ્યા ઉપર રહેતો એના કરતાં 200 કે 500 કિલોમીટર દૂર રહેવાનું થયું, નજીકના સમયમાં એને ખબર છે કે આપણે આ એકાઉન્ટની ક્યારેય જરૂરિયાત રહેતી નથી. આવા સંજોગોમાં તે પોતાનું ખાતું છે શું કરાવી શકે છે, બંધ કરાવી શકે છે. ખાતું બંધ કરવા માટે છોકરાઓ પહેલો પ્રશ્ન એ છે કે બેંકે તમને જે કંઈ પણ વસ્તુ ઇસ્યુ કરેલી છે બધી વસ્તુ તમારે બેંકને પાછી જમા કરવી પડે. મોસ્ટ ઓફ કોઈ પણ વ્યક્તિ હોય કે પેઢીનું ખાતું ખોલાવેલું હોય કે પર્સનલ એકાઉન્ટ ખોલાવેલું હોય તો પણ બેંકને તમને 3 પ્રકારની વસ્તુ આપેલી હોય છે. પહેલી કે પાસબુક, બીજી ચેકબુક અને ત્રીજી વસ્તુ છોકરાઓ આપેલી હોય એટીએમ. આ 3 વસ્તુ છે એમાંથી બેંક આપણને ચેકબુક અને એટીએમ કાર્ડ છે પરત લઈ લે. પાસબુક છે એ પરત લેતી નથી, બરાબર. પાસબુકની અંદર અને ચેક જે કંઈ પણ આપેલો છે, બરાબર. તો ચેકબુક અને બીજી વસ્તુ છે એટીએમ કાર્ડ, આ બેંકને આપણે કરવા પડે, પરત કરવા પડે છે. ચેકબુક છે બેંક આપણને પરત આપી દે છે. ચેકની અંદર પાસબુક છે આપણને પરત આપી દે છે. ચેકની અંદર વણ વપરાયેલા છે, જે ચેકનો ઉપયોગ ન થયો એ ચેક આપણે પાછા આપી દેવા
જમા રાશિ તમને બેંક પરત કરી દે છે. જે જમા રાશિ છે નીલ થાય 00 શૂન્ય થાય પછી તમારું એકાઉન્ટ કેવું થાય છે બંધ થાય છે. તો એના માટેનો પત્ર છે. જોઈએ આપણે કે ખાતાની જરૂરિયાત ન હોય તો આપણે ખાતું બંધ કરાવવું તો બેંક શાખા પર કેવો વ્યવહાર કરીએ છીએ. તો સંસ્કૃતિ એમ્પોરિયમ સ્ટેશન રોડ ભરૂચ 392 160 25મી માર્ચ 2017 ના રોજ પત્ર વ્યવહાર લખે છે. સંસ્કૃતિ એમ્પોરિયમ જે કંઈ પણ છે એના લેન્ડલાઇન નંબર આપેલા છે 02442 28 2864 એનો લેન્ડલાઇન નંબર લખવાના છે આગળના અને ખાસ કરીને કૌંસની અંદર જે બેંકના લેન્ડલાઇન નંબર હોય છે એ લખવાના અને કૌંસની અંદર જે કંઈ પણ કોડ નંબર હોય કોડ નંબર પર લખવો ખાસ જરૂરી. પહેલા કોડ નંબર અને પછી એના લેન્ડલાઇન. મેનેજર શ્રી દેનાબેન સ્ટેશન રોડ ભરૂચ 392 160. મેં તમને આની આગળ પહેલા વિડિયોની અંદર પણ વાત કરી હતી કે બેંક સાથે હંમેશા પત્ર વ્યવહાર કરતી વખતે બેંકના મેનેજરને સંબોધીને જ પત્ર વ્યવહાર કરો. ખાસ એટલી વસ્તુ મગજમાં રાખો. કારણ કે મેનેજર છે કોઈ પણ જે કંઈ પણ બ્રાન્ચ છે એનો મુખ્ય વ્યક્તિ હોય છે. એટલે મુખ્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને પત્ર વ્યવહાર કરો. વિષય બેંકમાં ખાતું બંધ કરવા બાબત. સાહેબ શ્રી, હું છેલ્લા 20 વર્ષથી આપની બેંકમાં સંસ્કૃતિ એમ્પોરિયમના નામે ચાલુ ખાતું ધરાવું છું. મારો ચાલુ ખાતા નંબર છે 0036 11824 છે. બરાબર. સૌપ્રથમ મગજમાં રાખવાનું કેટલા વર્ષથી આપણે બેંકમાં એકાઉન્ટ ખોલાવીએ છીએ એ લખવાનું અને પછી આપણું બચત ખાતું હોય તો બચત ખાતું, ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતું. આ ચાલુ ખાતું કે બચત ખાતું લખી અને પછી પાછળ આપણો એકાઉન્ટ નંબર છે એ ખાસ લખો. નવા નાણાકીય વર્ષમાં એટલે કે તારીખ 1 એપ્રિલ 2017 ના રોજથી અમે અમારા ધંધાનું સ્થળ ભરૂચથી બદલીને વડોદરા લઈ જઈએ છીએ. સૌપ્રથમ આ લોકોનો જે કંઈ પણ જૂનો ધંધો બિઝનેસ છે ભરૂચ, આ જગ્યાએથી ભરૂચ જે કંઈ પણ બિઝનેસ છે કોઈ કારણસર બંધ કરી અને ત્યાં લઈ ગઈ છે વડોદરા. જેને કારણે અમારે આપની બેંકના ખાતા દ્વારા કોઈ નાણાકીય વ્યવહાર કરવાની જરૂરિયાત ઉદ્ભવવાની નથી. તેથી અમારું ઉપરોક્ત નંબરનું ચાલુ ખાતું સત્વરે બંધ કરવા માટે આ જાણકારી આપું છું. સૌપ્રથમ એ લોકો ભરૂચ પોતાનો બિઝનેસ ચલાવતા હતા. હવે એને ભરૂચથી પોતાનો બિઝનેસ છે બંધ કરીને વડોદરા લઈ ગઈ છે. તો વડોદરા લઈ ગઈ છે તો વડોદરા એ લોકો પાછું ન્યૂ એકાઉન્ટ ખોલાવશે કોઈ પણ બેંકની અંદર. હવે એને ભરૂચની જે કંઈ પણ દેના બેંકની અંદર એને એના ખાતાની જરૂરિયાત રહેતી નથી. આ એનો છોકરો કારણ બન્યું કે ભાઈ પોતાનો બિઝનેસ છે ભરૂચથી વડોદરા લઈ જાય છે એટલે એને આ ખાતાની જરૂરિયાત નથી. આ એનું કારણ બન્યું. તો મારા ચાલુ ખાતાની ચેકબુકમાં વણ વપરાયેલા ચેક આ સાથે હું પરત કરું છું. વણ વપરાયેલા ચેક એટલે કે છોકરા એવા છે કે જે ચેકનો ઉપયોગ ન થયો એવા છે. ચેકબુકની અંદર 10 ચેકની પણ બુકલેટ આવે, છોકરાઓ 12 ચેકની પણ બુકલેટ આવે. માનો કે 12 ચેકની બુકલેટ આવે એમાં આપણે 2 ચેક છે વ્યવહારનો ઉપયોગ કરેલા છે. તો આપણી પાસે હાલ 10 ચેક હોય. આ 10 ચેકની જે કંઈ પણ બુકલેટ છે એ આપણે બેંકને જમા કરવી પડે. એટીએમ કાર્ડ જમા કરવું પડે. મેં તમને આગળ કીધું તે પ્રમાણે. તો સત્વરે બંધ કરવા માટે આપણી જાણકારી આપું છું. મારા ચાલુ ખાતામાં ચેકબુકમાં વણ વપરાયેલા ચેક આ સાથે પરત કરું છું. ચેક નંબર 05335 થી 05340 આ ખાતામાં રહેલી અમારી જમા રકમ મને મળે તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા વિનંતી. ટૂંકમાં એવું કીધું છોકરાઓ 05335 થી 05340 બરાબર 35 થી 40. માનો કે છોકરો 10 ચેકની બુકલેટ છે તો આ લોકોએ 4 ચેક વાપરેલા છે. 4 ચેકની અંદર 31 થી 34 નંબરના ચેક છે એ વાપરેલા છે અને 35 થી છેલ્લો આંકડાની તમને વાત કરું છું 31 થી 34 નંબરના ચેક છે એ વાપરેલા છે અને 35 થી 40 નંબરના ચેક છે એટલે કે 6 ચેક છે વધેલા છે. 4 ચેકનો ઉપયોગ કરેલો છે. આ 6 ચેક જે વધેલા છે એને કહેવાય વણ વપરાયેલા છે. આ વણ વપરાયેલા જે કંઈ પણ ચેક છે તે પરત કરી દેશે બેંક.
બેંક હોય એ બેંકની અંદર આપણે ખાતું બંધ કરાવવા જાય એટલે આપણને ખ્યાલ જ હોય કે મોસ્ટ ઓફ એની અંદર 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા ન હોય હંમેશા આપણે કોઈ પણ ખાતું બંધ કરાવવા જાય ને વધીને એમાં છે 10-15 હજાર રૂપિયા વધી હોય બરાબર એનાથી વધારે રકમ હોતી નથી કારણ કે એનાથી વધારે રકમ હોય તો આપણે એટીએમ મારફતે અથવા કોઈ કારણથી ચેક દ્વારા આપણે રકમને ઉપાડી લઈએ ખાતું બંધ કરાવવા જાય એટલે 5 લાખ કે 10 લાખ કે 15 લાખ ની એમાં જમા રાશિ નથી વધીને મેં તમને કીધું 2000 5000 10000 કે વધીને 15000 આટલી રકમ છે તે તમને પરત આપી માનો કે કદાચ એવું પણ બને કે માનો કે 5475 રૂપિયા છે તો 5475 રૂપિયા છે તો 5400 રૂપિયા માનો કે દાખલા તરીકે છોકરાઓ આપણે એટીએમ માંથી ઉપાડી આવે 75 રૂપિયાનો ઓપ્શન નથી તો બેંક શું કરે છે તમે જે વપરાયેલા ચેક આપેલા છે ને એમાં પહેલા ચેકની અંદર છોકરાઓએ રકમ ભરી દે 5475 રૂપિયા પૂરા સેલ્ફ કરી અને એ ચેક ની અંદર રકમ ભરી સેલ્ફ કરી અને ચેક છેવટે કરે છે બરાબર એટલે 5475 રૂપિયા તમને બેંક આપે તમારું ખાતું નીલ શૂન્ય થાય તો તમારું ખાતું બંધ થાય તમારા ખાતાની અંદર 2 રૂપિયા કે 5 રૂપિયા જમા હોય તો પણ તમારું એકાઉન્ટ બંધ થતું નથી તો આ રકમ છે તમને પરત આપવી છેલ્લા 20 વર્ષ દરમિયાન આપની બેંક દ્વારા પ્રાપ્ત થયેલ સેવાની હું કદર કરું છું આપનો વિશ્વાસ જેવલ એમ શાહ સંસ્કૃતિ એમ્પોરિયમ બરાબર એ જે કંઈ પણ ભેગી છે એનો માલિક પોતે આ ખાતું બંધ કરવાની જાણ કરતો હતો જો આપણે જરૂરિયાત ન હોય તો આપણે આપણા ખાતાને બંધ પણ કરી શકીએ છીએ બરાબર 2 પત્ર છોકરાઓ આપણે જોયા એક પહેલો પત્ર ક્રેડિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ ગુમ થયું એટલે કે ખોવાઈ ગયું એના માટેનો પત્ર એમાં આપણે બેંકને કેમ પત્ર વ્યવહાર કરવો જે વસ્તુ આપણે જોઈ બીજો પત્ર આપણે જોયો કે કોઈ પણ બેંકની અંદર સહકારી બેંક હોય સરકારી હોય એટલે કે રાષ્ટ્રીયકૃત બેંક હોય કે પ્રાઇવેટ બેંક કોઈ પણ બેંકની અંદર ખાતું ખોલાવેલું છે નજીકના સમયમાં આપણે ખાતાનો ઉપયોગ નથી કરવો તો ખાતું બંધ કરવાની જાણ કરવા માટે કેવો પત્ર વ્યવહાર લખીશું 2 પ્રકારના પત્ર આપણે જોઈએ બરાબર નેક્સ્ટ આગળના વિડિયોની અંદર આપણે બીજા બધા પત્ર જોઈએ બરાબર અસ્તુ જય હિન્દ